Hello. Welcome to my channel Gyan Jyot. Subscribe for educational videos of Standard 11 and 12 English and Sanskrit and Standard 10 English. હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. અગાઉ 1 થી 5 લેંગ્વેજ ફંક્શનનો વિડીયો અપલોડ કરેલો છે, જેમાં આપણે સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એટલે કે વાક્ય આપ્યું છે એનો રિસ્પોન્સ અને ખાસ જેમાં લેંગ્વેજ ફંક્શન પણ હોય એટલે કે એના એલિમેન્ટ્સ પણ હોય એવા વાક્યોને આપણે સિલેક્ટ કરવાના છે. એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચનની વાત કરી રહ્યા છીએ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એ સિરીઝમાં આગળ વધતા આજે આપણે 6 to 10 એટલે કે બીજા 5 લેંગ્વેજ ફંક્શન જોવાના છે, જેમાં પહેલું છે કમ્પેરિંગ પીપલ. વધુ માહિતી આપણે એક જ્યારે આપણે લેંગ્વેજ ફંક્શન સમજાવીશું ત્યારે કરીશું, પણ પ્રથમ જે છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, જેને આપણે ડિગ્રી તરીકે ઓળખીએ છીએ. 7 નંબર છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, જેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. 8 નંબર છે ઓફરિંગ સજેશન અથવા એને આપણે ઓફરિંગ એડવાઇસ તરીકે ઓળખીએ છીએ. 9 નંબર છે એક્સપ્રેસિંગ ચોઇસ અને 10 નંબર છે આપણું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. આ 5 લેંગ્વેજ ફંક્શનના આપણે વ્યવસ્થિત માહિતી મેળવીશું. તો આગળ વધીએ. પ્રથમ લેંગ્વેજ ફંક્શન આપણી પાસે છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ત્રણ વસ્તુની તુલના છે. એક તો વ્યક્તિ હોઈ શકે છે પીપલ, આગળ વધતા આપણે જોઈ રહ્યા છીએ એની સાથે સાથે છે પ્લેસ અને થિંગ. ગુજરાતીમાં સમજીએ તો આ રીતે છે, જ્યારે કોઈ વ્યક્તિઓ, સ્થળ કે બાબત, 3 વસ્તુની વાત કરવાની છે. વ્યક્તિની વ્યક્તિ સાથે તુલના હશે, કોઈ સ્થળની અન્ય કોઈ સ્થળ સાથે તુલના હશે, અથવા કોઈ બાબત હશે જેની અન્ય કોઈ બાબત એટલે કે થિંગ સાથે તુલના હશે. તો આગળ વધી. અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે સ્થળ, બાબત સાથે તુલના કરવાની હોય, બરાબર છે, બાબત સાથે એક રીતે કમ્પેરિઝન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કયા લેંગ્વેજ એલિમેન્ટ છે અહીંયા મેં ખાસ એનો ઉલ્લેખ કર્યો છે. એઝ છે, સો એઝ છે, આપણને ખબર છે મેં ડોટ્સ એટલા માટે કર્યા છે કે તે જગ્યાએ અન્ય શબ્દો આવશે. જેમ કે એઝ જે છે તેની વચ્ચે આપણને ખબર છે એ પ્રમાણે એક્ઝેક્ટિવ આવશે, જેમ કે વિશેષણ એઝ ગુડ એઝ, અથવા સો પછી ગુડ એઝ, વેરી ફ્યુ પછી બાકીના શબ્દો આવશે. એટલે આ રીતે ડોટ રાખ્યા છે જેથી તમને આઈડિયા આવી જશે કે આપણે એઝ વચ્ચે હશે, વાક્યની વચ્ચે હશે. વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રી એટલે કે એક્ઝેક્ટિવનું જે ફોર્મ છે, જેમ કે ક્લેવરેસ્ટ, સ્માર્ટેસ્ટ, આ રીતે EST, ફાસ્ટેસ્ટ, છેલ્લે ST લાગશે અથવા એ ST હશે, એ આપણે યાદ રાખીશું. ER જે છે કમ્પેરેટિવ ફોર્મ છે, જેમ કે બેટર, સ્માર્ટર, ધેન મોસ્ટ અધર. વાક્ય રચના યાદ રાખીશું, ધેન મોસ્ટ અધર. બીજું છે ER ધેન એની અધર. વ્યવસ્થિત માહિતી આગળ ક્વેશ્ચન વાઇઝ જોઈશું. તો જોઈએ આ રીતે તમને આઈડિયા આવે, સરળતા રહે એટલે આપણે અહીંયા લેંગ્વેજ ફંક્શન પણ બાજુમાં બિલકુલ રાખ્યા છે. વાક્ય જોઈએ. સીમા, હાઉ મેની રન્સ વિલ યુ સ્કોર. બરાબર છે. સીમા શું કહે છે કે તું કેટલા રન સ્કોર કરીશ. હવે અજયનો જવાબ છે, યાદ રાખજો. આપણને ખબર છે એ પ્રમાણે મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ આપણે શોધવાનો છે, અને સાથે સાથે લેંગ્વેજ ફંક્શન આપણું અત્યારનું જે છે એ કમ્પેરિંગ છે એટલે કે ડિગ્રી છે. તો જોઈએ આમાંથી કયા લેંગ્વેજ એલિમેન્ટ આમાં છે. આઈ વિલ સ્કોર ધ મોસ્ટ રન્સ ધેન, મોસ્ટ ધેન, બરાબર. આવું આપણે ક્યાંય એલિમેન્ટમાં છે નહીં, બરાબર. મોસ્ટ ધેન ના આવે, પણ ER ધેન મોસ્ટ અધર આ રીતનું હોય તો બરાબર છે. આ આપણને જોઈ રહ્યા છીએ પ્રમાણે આ પ્રકારે હોઈ શકે છે, ER ધેન મોસ્ટ અધર, પણ એવું નથી. આ મોસ્ટ રન્સ ધેન યોર બ્રધર, બરાબર, એટલે વાક્ય બિલકુલ ખોટું છે. આઈ વિલ સ્કોર મોર રન્સ ધેન યોર બ્રધર, બિલકુલ કરેક્ટ વાક્ય છે. જોઈ રહ્યા છીએ આ લેંગ્વેજ ફંક્શન છે. આઈ વિલ સ્કોર મોર રન્સ ધેન યોર બ્રધર. બીજી એક વાત આપણે ખાસ ધ્યાન રાખીશું લેંગ્વેજ ફંક્શનમાં, કારણ કે અહીંયા કમ્પેરિંગ છે ત્યારે તુલના છે. તુલના છે એટલે એક વ્યક્તિ અને અન્ય વ્યક્તિ સાથે તુલના હોવી બિલકુલ જરૂરી છે. આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે સીમાં આપણે જોઈ રહ્યા છીએ આઈ વોન્ટ ટુ સ્કોર અ સેન્ચુરી, બરાબર છે. આમાં કોઈ તુલના છે અને કમ્પેરિંગ છે નહીં, એટલે આ ખોટું છે. ઇફ ધ પીચ ઇઝ ગુડ, ઇફ જે છે એ આપણને ખબર છે એ પ્રમાણે કન્ડિશન લેંગ્વેજ ફંક્શનનું સૂચક છે, અને આપણો જવાબ આપણે આગળ પણ કીધું એ પ્રમાણે આઈ વિલ સ્કોર મોર રન્સ ધેન યોર બ્રધર, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે. આઈ વિલ સ્કોર મોર રન્સ ધેન યોર બ્રધર. આગળનું વાક્ય જોઈએ તો શું કહે છે. સ્નેહા ક્રિશ વોઝ ગિવન અવોર્ડ આપવામાં આવે છે ઓફ બેસ્ટ સ્પોર્ટ્સમેન ઓફ ધ સ્કૂલ. સ્કૂલના બેસ્ટ સ્પોર્ટમેન ઓફ ધ સ્કૂલનો ટૂંકમાં એમને એવોર્ડ મળ્યો છે. તો નેહાનો શું રિસ્પોન્સ છે જોઈએ આપણે ફરી એકવાર યાદ રાખીશું. આ બાજુ તમને આપેલા લેંગ્વેજ એલિમેન્ટ હોવા જરૂરી છે.
હિઝ પરફોર્મન્સ વોઝ બેટર, કોઈ લેંગ્વેજ એલિમેન્ટ નથી દેખાતું. બિકોઝ હિઝ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ વોઝ બેટર ધેન, જો અહીંયા આપણને દેખાય છે હિઝ પરફોર્મન્સ ઇન ધ સ્પોર્ટ વોઝ બેટર ધેન એની અધર, બેટર ધેન એની અધર, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ આપણને દેખાઈ રહ્યું છે, ટીક કરીશું. આગળ પણ જોઈ લઈશું. હી વોઝ અ ડેડિકેટેડ સ્પોર્ટ્સ પર્સન, કોઈ એલિમેન્ટ નથી. હી ગોટ અવોર્ડ બિકોઝ ઓફ હિઝ હાર્ડ વર્ક, બિકોઝ આપણને આપેલું છે, રીઝન બતાવે છે, કારણ બતાવે છે, પણ હાલ આપણે કમ્પેરિંગ જોવાનું છે એટલે આ પણ નથી આવતું. આગળ વધીશું. 3 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? જયા, વાય ડોન્ટ યુ બાય રેડ ચીફ શૂઝ, તું આ રેડ ચીફ શૂઝ કેમ નથી ખરીદતો? બરાબર છે, ટૂંકમાં તને કેમ ખરીદ નથી કરતો? તો જય જે છે એનો કંઈ જવાબ છે રેડ ચીફ શૂઝ આર વેરી કોસ્ટલી, મોંઘા છે. કોઈ વસ્તુની ડિસ્ક્રાઇબિંગ એક રીતે કહી શકાય, ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું લેંગ્વેજ ફંક્શન છે. પણ હાલ આપણે કમ્પેરિંગની વાત કરીએ છીએ. કોઈ તુલના એટલે કે બૂટ સાથે તુલના અથવા અન્ય કોઈ તુલના અથવા કોઈ પણ રીતે એની વાત કરવામાં આવી નથી. રેડ ચીફ શૂઝ આર ગુડ ઇન ક્વોલિટી બટ દે આર હેવી, બરાબર. બટવાળું લેંગ્વેજ ફંક્શન, બટ જે છે આપણને ખબર છે કોન્ટ્રાસ્ટમાં આવે છે, એટલે આ પણ અહીંયા છે નહીં. અને ખાસ વાક્ય પણ સમજીએ તો રેડ ચીફ શૂઝ જે છે આર ગુડ ઇન ક્વોલિટી, બરાબર, સારી ક્વોલિટીના હોય છે, પણ દે આર હેવી એટલે ટૂંકમાં વજનદાર હોય છે, છતાં પણ વજનદાર હોય છે. બટ કોન્ટ્રાસ્ટવાળું છે, ખોટું છે. સી જોઈએ, દે આર હેવીયર ધેન અધર શૂઝ, જો અહીંયા કમ્પેરિઝન છે. દે આર હેવીયર, દે આર રેડ ચીફ શૂઝ જે છે આર હેવીયર ધેન અધર શૂઝ, એક થિંગની બીજી થિંગ એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરી છે. રેડ ચીફ શૂઝની તુલના બીજા બૂટ સાથે કરી છે. અને આર ધેન અધર શૂઝ, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે. આર ધેન એટલે કમ્પેરેટિવ ફોર્મ છે હેવીનું, હેવીયર ધેન, કરેક્ટ સેન્ટેન્સ આપણું સી છે. આઈ ડોન્ટ પ્રિફર ધેટ બ્રાન્ડ, બરાબર, મને એ ગમતું નથી બ્રાન્ડ, એવું આપણે લેંગ્વેજ ફંક્શન હાલ છે નહીં. આગળ વધીશું. 7 નંબરનું લેંગ્વેજ ફંક્શન આપણે જોઈ રહ્યા છીએ શોઈંગ કોન્ટ્રાસ્ટ, અથવા એને આપણે ઇંગ્લિશમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે કોઈ એક બાબતની કોઈ અન્ય બાબત સાથે વિરોધ દર્શાવે છે. અહીંયા ગુજરાતીમાં સમજૂતી આ રીતે છે, જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તમને લેંગ્વેજ એલિમેન્ટ જે છે અગાઉ મેં આના વિડીયો મૂકેલા જ છે, મેં વ્યવસ્થિત સમજૂતી આપેલી જ છે. તો એમાં મેં લેંગ્વેજ એલિમેન્ટનું ગુજરાતી પણ લખેલું છે, તો તમે એમાંથી થોડુંક જોઈ લેશો. ધો, ઓલ ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, બટ, ઇનસ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ ઓફ. મોટા ભાગના શબ્દોનું ગુજરાતી થાય છે છતાં પણ, તેમ છતાં પણ, અથવા ના હોવા છતાં પણ. કોન્ટ્રાસ્ટ બતાવે છે આમ હોવા છતાં પણ આમ થયું. હોશિયાર હોવા છતાં કોઈ વિદ્યાર્થી નપાસ થયો હોય તો આપણે એને કહીશું શોઈંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. એક એક વાક્ય દ્વારા સમજીને મેળવીએ તો જોઈએ આપણે. અહીંયા મેં ફરી એકવાર કહું છું તમને કે અહીંયા અમે લેંગ્વેજ એલિમેન્ટ લખ્યા છે જેથી સરળતાથી તમને રહેશે, અને તમે ડિસ્ક્રિપ્શનમાંથી આની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. નિલેશ શું કહે છે? મિસ્ટર પટેલ વોઝ વેરી ડિસઓનેસ્ટ. મિસ્ટર પટેલ છે ને એ ખૂબ જ અપ્રામાણિક છે. પ્યુન માઇટ નોટ રિસ્પેક્ટ હિમ, બરાબર છે, જે પટાવાળો છે પ્યુન જે છે એને એમનું સન્માન નથી કરતો, માઇટ નોટ રિસ્પોન્ડ નહીં કરે. નિશા શું કહે છે? મિસ્ટર પટેલ વોઝ સો ડિસહોનેસ્ટ ધેટ, સો ધેટ લેંગ્વેજ ફંક્શન જો વ્યવસ્થિત તૈયાર કર્યા હોય અથવા મારો અગાઉનો વિડીયો જોયો હોય તો પહેલું જ લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ આવે, એટલે આપણે અહીંયા આવતું નથી. મિસ્ટર પટેલ વોઝ ડિસહોનેસ્ટ, સો પ્યુન ડીડ નોટ રિસ્પેક્ટ હિમ, બરાબર છે. આ પણ શોઈંગ રિઝલ્ટનું છે, એટલું સો પણ આવી શકે છે શોઈંગ રિઝલ્ટમાં. આગળ વધીએ. હાઉએવર આપણને ક્યાંય દેખાય છે કે કેમ? યસ, હાઉએવર ઇઝ હિયર. હાઉએવર ના હોવા છતાં પણ. હાઉએવર ડિસહોનેસ્ટ મિસ્ટર પટેલ વોઝ, મિસ્ટર પટેલ ગમે તેટલા અપ્રામાણિક હોય, બરાબર છે. પીપલ રિસ્પેક્ટ હિમ, લોકો એમનું સન્માન કરે છે, બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે. ના હોવા છતાં પણ, કોઈ વ્યક્તિ અપ્રામાણિક હોવા છતાં લોકો એનું સન્માન કરે છે, એટલે કે એક વસ્તુ નું બીજી વસ્તુ અથવા બીજા વાક્યમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ડી જોઈ લઈએ. મિસ્ટર પટેલ વોઝ મોસ્ટ ડિસઓનેસ્ટ પર્સન ઇન ધ હોલ સ્ટાફ. વ્યક્તિનું વર્ણન છે, બરાબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન આપણને આપેલું છે ડીમાં, પણ હાલ આપણો જવાબ છે સી. આગળ વધતા 5મા નંબરનું વાક્ય જોઈએ શું કહે છે? માનવી, મિસ્ટર શાહ ઇઝ વેરી રિચ. મિસ્ટર શાહ કેવા છે ભાઈ? પૈસાદાર છે. હી વિલ ડોનેટ મોર ટુ ધ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, એ આ સંસ્થાને વધુ દાન આપશે. અપિકનો શું જવાબ છે? એ મિસ્ટર શાહ ઇઝ કેપેબલ ઇનફ ટુ ડોનેટ મોર એન્ડ મોર ટુ ધ ઇન્સ્ટિટ્યુશન. શું કહે છે? મિસ્ટર શાહ જે છે ને એ કેપેબલ છે, એટલે ટૂંકમાં
કેપેબલ છે, ઇનફ પૂરતા કેપેબલ છે ટુ ડોનેટ એટલે કે દાન કરવા માટે, દાન કરી શકે છે. ઇનફ ટુ જે છે એ શોઈંગ રિઝલ્ટનું લેંગ્વેજ ફંક્શન એલિમેન્ટ આપણને છે, ખબર છે ઇનફ ટુ, એટલે હાલ આપણે આને સાઈડમાં મૂકીશું, નહીં આવે આપણો જવાબ. રીચ એઝ મિસ્ટર શાહ ઇઝ, બરાબર. રીચ એઝ મિસ્ટર શાહ એટલે મિસ્ટર શાહ ભલે ગમે તેટલા પૈસાદાર હોય, હી ઇઝ માઇઝર એ કંજૂસ છે, બરાબર. અને આપણે જોઈ રહ્યા છીએ એઝ, બરાબર. વાક્યની શરૂઆતમાં એઝ આવી શકે છે, તો એઝ રીચ જે છે ટૂંકમાં વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને અહીંયા આપણને વચ્ચે પણ આપ્યું છે, એટલે બંને બાજુ ડોટ્સ પણ મેં કર્યા છે. રીચ એઝ મિસ્ટર શાહ ઇઝ ભલે ગમે તેટલા પૈસાદાર હોય, બરાબર છે, એ કેવા છે, કંજૂસ છે. તો આપણો બિલકુલ જવાબ છે બી. સીની પણ વાત કરીએ. આઈ ડોન્ટ થિંક ધીસ ટાઈમ મિસ્ટર શાહ વિલ ડોનેટ ટુ અવર ઇન્સ્ટિટ્યુશન, કહે છે મને નથી લાગતું કે આ સમયે મિસ્ટર શાહ આપણી સંસ્થાને દાન કરશે, બરાબર. આપણે જોઈ રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શન અને એમાં આપણે કોન્ટ્રાસ્ટની વાત કરી રહ્યા છીએ, બરાબર. હવે એક વ્યક્તિની બીજી વ્યક્તિ અથવા કોઈ વસ્તુની આપણે વિરોધ દર્શાવવાનો છે, આમાં કોઈ એવો વિરોધ દર્શાવતો દેખાતું નથી, ના એવું કોઈ એલિમેન્ટ છે. મિસ્ટર શાહ ઇઝ સો માઇઝર કે છે બહુ જ કંજૂસ છે, દેટ હી વિલ નોટ ડોનેટ મોર ટુ ધ ઇન્સ્ટિટ્યુશન, બરાબર. ડિસ્ક્રાઇબિંગ પર્સન કહી શકાય, વ્યક્તિ આવો છે, પણ આપણા માટે અત્યારે જે છે એ બી સાચો જવાબ છે. 6 નંબરનું વાક્ય જોઈ લઈએ. પ્રાચી યુ આર વીક કે છે તું નબળી છે, યુ કેન નોટ કેરી ધીસ બેગ તું આ બેગ ઊંચી કરી શકીશ નહીં. કવચ નામનો વ્યક્તિ જવાબ આપે છે. એ શું કહે છે, યુગ ઇઝ વીક ટુ કેરી ધીસ બેગ, યુગ કેવો છે, વીક છે, ટુ કેરી ધીસ બેગ. આગળનું વાક્ય જોઈએ. ઇઝ વીક ટુ કેરી, બરાબર. ઇઝ વીક છે એટલો વીક છે ટુ કેરી ધીસ બેગ એટલે ટૂંકમાં આ બેગ ઊંચી કરી શકે તેમ નથી. બીજું જોઈએ. યુગ ઇઝ વન ઓફ ધ વીકેસ્ટ, વન ઓફ ધ વીકેસ્ટ હાલ જ આપણે આગળ લેંગ્વેજ ફંક્શન જોયું હતું કમ્પેરિંગ વન ઓફ ધ વીકેસ્ટ પર્સન્સ. અહીંયા બિલકુલ કરેક્ટ વાક્ય છે, પણ કયા લેંગ્વેજ ફંક્શનનું છે, કમ્પેરિંગનું છે, કમ્પેરિંગ પીપલનું છે, એટલે આપણું આ પણ વાક્ય ખોટું છે, એ બી ખોટું છે. હી વિલ ટ્રાય ટુ કેરી ધીસ બેગ એ આ બેગ ઊંચી કરવાનો ટ્રાય કરશે, આપણે કોન્ટ્રાસ્ટમાં આવું છે. અને ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, બરાબર છે. ઇન્સ્પાઇટ ઓફ એટલે એની નબળાઈ હોવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ હી કેન કેરી ધીસ બેગ, બરાબર છે, એ આ બેગ ઊંચી કરી શકે છે. એક વસ્તુ કહેવામાં આવે છે કે નબળો છે પણ ઊંચું કરી શકે છે, એટલે કે વિરોધ દર્શાવ્યો છે. બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ ડી આપણું છે. મારી આ ચેનલ જ્ઞાન જ્યોત પર આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 10નું એટલે કે સ્ટાન્ડર્ડ 10નું ઇંગ્લિશના કેટલાક વિડીયો મૂક્યા છે, સ્ટાન્ડર્ડ 11ના ઇંગ્લિશ, સંસ્કૃત અને થોડા એસપીસીસીના પણ વિડીયો મૂકેલા છે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ અને સંસ્કૃતના પણ વિડીયો મૂક્યા છે. તો સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ફોર અપકમિંગ વિડીયોઝ. જે પણ નવા વિડીયો આવશે એના માટે જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે તો તમને નોટિફિકેશન મળશે અને તમારો અભ્યાસ પણ વ્યવસ્થિત દિશામાં ચાલશે. તો ચોક્કસ તમે મારી ચેનલ જ્ઞાન જ્યોતને સબસ્ક્રાઇબ કરી શકો છો. આગળ વધીએ. 8 નંબરનું લેંગ્વેજ ફંક્શન આપણને આપ્યું છે ઓફરિંગ સજેશન, અથવા આપણે એને એડવાઇસ કહીશું, સલાહ સૂચન છે. શું કહે છે, જ્યારે કોઈ વ્યક્તિઓની કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય, આપણે કોઈને કોઈ બાબત વિશે સલાહ કે સૂચન કરવું હોય તો આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. ખૂબ જ સરળ છે. 3 લેંગ્વેજ એલિમેન્ટ આપણને દેખાઈ રહ્યા છે. એક તો છે શુડ, પછી ઓટ ટુ છે અને હેડ બેટર છે. નોર્મલ સલાહ જે હોય તેના માટે આપણે સલાહ માટે શુડનો યુઝ કરીશું. થોડી સ્ટ્રોંગર સજેશન માટે આપણે ઓટ ટુ અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન માટે આપણે હેડ બેટરનો યુઝ કરવાનો છે. ખૂબ સરળ છે. શું કહે છે 7 નંબરનું સેન્ટેન્સ, કિંજલ આઈ હેવ સિવિયર પેન ઇન માય ટીથ, કે છે મારા દાંતમાં ખૂબ જ દુખાવો થાય છે. ડેન્ટિસ્ટ એનો જવાબ શું આપે છે, વોટ હેવ યુ ઇટન યસ્ટરડે નાઇટ, બરાબર. આપણે સલાહ કરવાની છે, તે શું ખાધું તો આ પ્રશ્ન છે. ઇન્ક્વાયરિંગ નામનું લેંગ્વેજ ફંક્શન કહી શકાય, આસ્કિંગ ક્વેશ્ચન કહી શકાય, પ્રશ્ન પૂછે છે. પણ આપણું જે છે લેંગ્વેજ ફંક્શન અત્યારે જે છે એ છે ઓફરિંગ સજેશન, તો કોઈ સલાહ છે તો નથી. ટેક કેર ઓફ યોર ટીથ અધરવાઇઝ, બરાબર. અહીંયા તમને કહે છે કે તમે તમારા દાંતની કેર કરો, નહીતર વાત કરી છે. ધેર વિલ બી મોર કોમ્પ્લિકેશન, બરાબર. વધારે ગૂંચવણો પેદા થશે, એટલે વધારે સમસ્યાઓ થશે. પણ સલાહ દેખાતી નથી. સલાહ, શ્રેષ્ઠ સલાહ અને ખાસ કરીને લેંગ્વેજ એલિમેન્ટ પણ હોય એવી સલાહ સીમાં દેખાશે. જોઈએ. યુ શુડ બ્રશ, તમારે બ્રશ કરવું જોઈએ. ટ્વાઇસ અ ડે રેગ્યુલરલી, રોજ તમારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. શુડ નામનું લેંગ્વેજ એલિમેન્ટ આપણને દેખાય છે. કરેક્ટ સેન્ટેન્સ આપણું જે છે સી છે. ડીની વાત કરીએ. બિકોઝ યુ યુઝ ટુ ઇટ મેની ચોકલેટ્સ, કે છે તમે ઘણી બધી ચોકલેટ્સ ખાવામાં ટેવાયેલા છો. યુઝ ટુ જે છે એ આપણને ખબર છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનું છે.
લેંગ્વેજ એલિમેન્ટ એટલે આપણે ભવિષ્યમાં પણ એ જ્યારે જોઈશું ત્યારે તમને થોડુંક આઈડિયા હોવી જોઈએ કે આ કયા લેંગ્વેજ ફંક્શનનું છે. આપણે એને પોસ્ટમોર્ટમ કરીશું તો વધુ મજા આવશે. યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આગળ વધીએ. લેંગ્વેજ આપણને 8 નંબરનું સેન્ટેન્સ છે. હેલી, આઈ એમ નોટ પ્રોફેશનલ સિંગર બટ આઈ લાઇક ટુ સિંગ. કે છે હું પ્રોફેશનલ સિંગર નથી પણ મને શું કે છે આઈ લાઇક ટુ સિંગ, મને ગમે છે ગીત ગાવું ગમે છે. અને કલ્પના નામની વ્યક્તિ એને શું જવાબ આપે છે? ખાસ યાદ રાખીશું સલાહ કે સૂચન કરવાની છે. યોર વોઇસ ઇઝ ગુડ ઇનફ ટુ આપણને ખબર પડી જાય, આમ લાઇટ થઈ જવી જોઈએ, ચમકારો થવો જોઈએ. શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટનું છે એટલે બિલકુલ કરેક્ટ છે, આપણા માટે હાલ પૂરતું નથી. યુ સિંગ બેટર દેન કમ્પેરિંગ વાળું લેંગ્વેજ ફંક્શન છે, બિલકુલ ખોટું છે. યુ સિંગ એઝ ઇફ અને પછી યુ વેર પણ આપ્યું છે એટલે કે સપોઝિશનનું લેંગ્વેજ ફંક્શન છે, ખોટું છે. યુ હેડ બેટર જોઈન ધ મ્યુઝિક ક્લાસીસ. બરાબર, હેડ બેટર, તારે મ્યુઝિક ક્લાસીસ જોઈન કરવા જોઈએ. સલાહ આપી છે, હેડ બેટર પણ છે અને પરફેક્ટ સલાહ છે. આપણું ડી સેન્ટેન્સ જે વિકલ્પ છે બિલકુલ સાચો છે. આગળ વધીએ. 9 નંબરનું વાક્ય શું કહે છે? અભિક, આઈ કાન્ટ સ્પીક ઓન ધ સ્ટેજ સર. કે જે હું સ્ટેજ પર બોલી શકતો નહીં સાહેબ. ટીચર શું કહે છે? સલાહ શું આપશે? આ ત્રણને આપણે ખાસ યાદ રાખીશું. યુ શુડ નોટ હેવ એની ફિયર વાઇલ સ્પીકિંગ ઓન ધ સ્ટેજ. કે છે તારે સ્ટેજ પર બોલતી વખતે કોઈ ડર રાખવાની જરૂર છે નહીં. બરાબર, ખાસ યાદ રાખીશું. નોટ પણ હોઈ શકે છે. ઘણીવાર એવું લાગે કે નોટ છે એટલે ના હોય, તો સલાહ હકાર પણ હોઈ શકે, સલાહ નકાર પણ હોઈ શકે છે. બિલકુલ કરેક્ટ છે. યુ શુડ નોટ હેવ એની ફિયર વાઇલ સ્પીકિંગ ઓન ધ સ્ટેજ. બી નંબરમાં જોઈ લઈએ, એ આપણું બિલકુલ કરેક્ટ છે. યુ આર સચ અ કોન્ફિડન્ટ પર્સન સચ ધેટ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન થિંગ રિલેશન ટુ સમથિંગ, રિલેટિવ ક્લોઝનું છે બી. સીની વાત કરીએ. યુ કેન સ્પીક બેટર દેન કમ્પેરિંગ લેંગ્વેજ ફંક્શન છે. અને યુ સ્પીક ઓન ધ સ્ટેજ એઝ ઇફ યુ વેર, સપોઝિશન મેકિંગ સપોઝિશનનું છે. બધું જ આપણે ઓપ્શન આ રીતે સિલેક્ટ કરીશું તો પરીક્ષા પહેલાં તો મહત્તમ માર્ક્સ આપણે મેળવી શકીશું. કારણ કે પરીક્ષામાં કયું લેંગ્વેજ ફંક્શન પૂછાશે, કયા ઓપ્શન છે આપણને ખબર નથી, એટલે આપણે બનતા તમામ વાક્યોને આ રીતે સમજી લઈશું. 9 નંબરનું લેંગ્વેજ ફંક્શન આપણી પાસે છે એક્સપ્રેસિંગ ચોઇસ. તો એના માટે યુઝ થાય છે. તો વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય, વ્યક્તિ ઈચ્છે છે કે મારે આ કામ કરવું જોઈતું હતું પણ ના થયું, અને તેના વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક તે કરી શક્યો હોત, તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે, બરાબર, એની ઈચ્છા પ્રમાણે નથી થયું અથવા એ જે થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, આપણે ધોરણ 11, 12માં ક્યાંક ઓછું વાંચ્યું, ઓછા માર્ક્સ આવ્યા, તો આપણે એ નથી કહેતા કે મેં વધુ વાંચ્યું હોત તો મારા સારા માર્ક્સ આવ્યા હોત. તો આ પ્રકારની વાક્ય રચનાને આપણે કહીશું એક્સપ્રેસિંગ ચોઇસ. જેના માટે એકમાત્ર લેંગ્વેજ એલિમેન્ટ આપણને છે વુડ રાધરનો યુઝ થાય છે. ખૂબ જ સરળ છે. ઓછા લેંગ્વેજ એલિમેન્ટ હોય તો આપણે એને સરળતાથી કેચઅપ કરી શકીશું, શીખી શકીશું. જાનકી શું કહે છે? કીર્તિ ગોટ અપ લેટ એન્ડ મિસ્ડ ધ બસ. કીર્તિ કહે છે મોડી ઉઠી અને બસને મિસ કરી, એટલે કે ચૂકી ગઈ. માનસીનો જવાબ શું છે? કીર્તિ શુડ વેકઅપ અર્લી. બરાબર, વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠવું જોઈએ સલાહ છે, સજેશન છે. આપણે અત્યારે ચોઇસની વાત કરવાની છે, બિલકુલ ખોટું છે. હેડ કીર્તિ વોકન અપ અર્લી, જો વહેલા ઉઠી હોત, હી વુડ નોટ હેવ મિસ્ડ ધ બસ, એમ બસ ચૂકી ગઈ હોત નહીં. હેડ જે વાક્યની શરૂઆતમાં આવી શકે છે અને એ છે કન્ડિશન. ઇફ, અનલેસ, હેડ અને પ્રોવાઇડેડ, આ ચારમાંથી કોઈ હોય તો આપણે એને કન્ડિશનવાળું વાક્ય કહીશું, એટલે એ આપણી માટે નથી અત્યારે. ડોન્ટ વોચ ટીવી ટીલ લેટ નાઇટ, કે છે મોડી રાત સુધી ટીવી જોઈશ નહીં. એક પ્રકારે સલાહ તો છે પણ અહીંયા આપણે જોવાનું છે વુડ રાધર, એટલે કે ચોઇસ. કીર્તિ વુડ રાધર ગેટ અપ અર્લી, કે છે ને વહેલા ઉઠવું જોઈતું હતું. ધેન સ્લીપ ટીલ સનરાઈઝ, બરાબર, સૂર્યોદય થાય ત્યાં સુધી ઊંઘવા બનના બદલે એને વહેલે ઉઠવું જોઈતું હતું. વુડ રાધર પરફેક્ટ વાક્ય છે. ડી આપણું બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે. આગળ વધીએ. 11 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? અજય, પંક્તિ વેસ્ટેડ હર ટાઈમ ઇન વોચિંગ ટીવી એન્ડ કુડન્ટ ગેટ બેટર રિઝલ્ટ. પંક્તિ છે ને એને શેમાં સમય વેડફે છે ભાઈ? ટીવી જોવામાં, અને એનું પરિણામ કેવું આવ્યું છે? કુડન્ટ ગેટ બેટર રિઝલ્ટ. શું કહે છે? વિજયનો જવાબ શું છે ભાઈ? હવે વુડ રાધરની વાત કરવાની છે. પંક્તિ શુડ વર્ક મોર એન્ડ મોર. પંક્તિ વધુને વધુ કામ કરવું જોઈએ. વધુને વધુ કામ કરવું જોઈએ. શુડ છે, સલાહ છે, આપણે તો જોઈએ છે. ચોઇસ નથી ભાઈ, ખોટું છે. બી જોઈએ. પંક્તિસ ફાધર વોન્ડ હર. પંક્તિના પિતાએ એને ચેતવી હતી. બટ સી ડીડ નોટ લિસન ટુ હિમ, પણ એના પિતાનું સાંભળતી નથી. હેડ વોન્ડ છે, ક્યાંય એવું લખ્યું નથી, કોઈ લેંગ્વેજ એલિમેન્ટ. વુડ રાધર પણ આપણને આપેલું નથી. પંક્તિ લાઇક્સ વોચિંગ ટીવી અલોટ. પંક્તિને ટીવી જોવી બહુ જ ગમે છે, કોઈ નથી.
પંક્તિ વુડ રાધર દેખાઈ રહ્યું છે, વુડ રાધર વર્ક હાર્ડ, પંક્તિએ વધુ મહેનત કરવી જોઈતી હતી. બરાબર છે, વુડ રાધર આપણને દેખાઈ રહ્યું છે. 12 નંબરનું સેન્ટેન્સ, આશીષ, અંજલિ ઇઝ ઇલ, બીમાર છે, યેટ શી વોન્ટ્સ ટુ ગો આઉટ. બરાબર છે, અંજલિ જે છે બીમાર છે છતાં એને બહાર જવું છે, ઈચ્છે છે બહાર જવા. તો અશ્વિનનો જવાબ શું છે? ડોક્ટર હેઝ એડવાઇઝડ હર ટુ ટેક મોર રેસ્ટ. ડૉક્ટરે એને વધુ આરામ કરવાની સલાહ આપેલી છે. હવે આમાં તો સલાહ સૂચનની વાત કરી છે, બરાબર. અને આપણે વુડ રાધર પણ ક્યાંય દેખાતું નથી, ખાસ એટલા માટે અમે સાઈડમાં જ લખ્યું છે, આપણે વુડ રાધર શોધવાનું છે. અંજલિ વુડ રાધર અહીંયા આપણને આપ્યું છે, વુડ રાધર ટેક રેસ્ટ ધેન ગો આઉટ. બરાબર, એને આ કામ કરવું જોઈતું. અંજલિ વુડ રાધર ટેક રેસ્ટ, બરાબર, એને ટેક રેસ્ટ કરવાની જરૂર છે, આરામ કરવાની જરૂર છે, ધેન ગો આઉટ, બહાર જવાના બદલે. અહીંયા કદાચ ધેન લખવાનું રહી ગયું છે, વુડ રાધર ધેન. બરાબર છે, વુડ રાધર ધેન, બરાબર, વચ્ચે ડોટ્સ છે. અંજલિ વુડ રાધર ટેક રેસ્ટ, ટેક રેસ્ટ એટલે આરામ કરવાની જરૂર હતી, ધેન એટલે બહાર જવાની તુલનાએ. એટલે કે બેમાંથી એક ચોઈસ છે, આરામ કરવો એક વિકલ્પ છે અને બહાર જવું એક વિકલ્પ છે. એમાંથી કયો વિકલ્પની પસંદગી કરવી જોઈતી હતી અને આરામ કરવાની પસંદગી સિલેક્શન કરવાની જરૂર છે. બિલકુલ બી આપણું કરેક્ટ છે. અંજલિ શુડ નોટ ફોરગેટ, અંજલિએ ભૂલી ન જવું જોઈએ, ધેટ હેલ્થ ઇઝ વેલ્થ. શુડવાળું છે, સલાહ છે, આપણા માટે અત્યારે નથી. ઇફ અંજલિ, ઇફ કન્ડિશનવાળું છે, ઇફ અંજલિ હેડ ટેકન મેડિસિન સી વુડ નોટ હેવ બીન ઇલ. જો એને દવા લીધી હોત તો એ બીમાર થઈ હોત નહીં. કન્ડિશનનું વાક્ય છે, કન્ડિશન હોત તો બિલકુલ કરેક્ટ છે, પણ હાલ આપણો બી જવાબ છે. 10 નંબરનું લેંગ્વેજ એલિમેન્ટ છે, જોઈએ લેંગ્વેજ ફંક્શન છે, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બેમાંથી એક અથવા એક પણ ન હોય તેવી પસંદગી, યાદ રાખો અહીંયા આપણને ઓલ્ટરનેટિવ ચોઇસ આપે, એટલે કે વિકલ્પો છે, થોડાક વિકલ્પો છે, એક કે બે કે જે પણ હશે એમાંથી આપણે પસંદગી એકની અથવા એકની પણ નથી કરવાની. આવી જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે આપણી પાસે આ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ છે, જેમ કે આઈધર ઓર, નાઈધર નોર, આઈધર અને નાઈધર. આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, આઈધર એટલે એક અને નાઈધર એટલે એક પણ નહીં. બહુ જ સરળ છે, આઈધર અને નાઈધર યાદ રહે તો પણ આપણને ઓલ્ટરનેટિવ ચોઇસ યાદ રહે. વાક્યો જોઈએ. સાવન, આઈ વિલ બાય અ ન્યૂ BMW કાર ઇન ફ્યુચર, કે છે હું BMW કાર નજીકના ભવિષ્યમાં ખરીદીશ. વોટ અબાઉટ યુ, તું શું કરીશ? છે યસ શું કહે છે, આઈ વિલ બાય સચ અ કાર, સચ ધેટ છે. યુ હેવ નેવર સીન ઓર હર્ડ અબાઉટ, તે ક્યારે સાંભળ્યું પણ ના હોય, જોયું પણ ના હોય એવી કાર હું ખરીદીશ. સચ ધેટ તમને ખબર છે એ પ્રમાણે ટોકિંગ અબાઉટ થિંગ છે, કોઈ વસ્તુની વાત કરી રહ્યા છે. સચ જેને આપણને ખબર છે એ પ્રમાણે સેમ, ઓલમોસ્ટ ધ સેમ, સિમિલર, ડિફર ફ્રોમ જેવા લેંગ્વેજ એલિમેન્ટ હોય છે, એટલે આપણા માટે અત્યારે નથી. બી જોઈએ, આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્પેન્ડ માય મની, કે જે હું પૈસા વેડફવા માગતો નથી અથવા ખર્ચવા નથી માગતો ઓન લક્ઝરિયસ કાર. બરાબર, આ રીતે ભૌતિક સગવડવાળી ભવ્ય કાર પાછળ હું પૈસા ખરીદવા માગતો નથી. ટૂંકમાં આ પણ આપણા માટે નથી. આઈ વિલ બાય આઈધર અ મારુતિ ઓર હોન્ડા કાર, બેમાંથી એક છે, આઈધર ઓર આપણને દેખાઈ રહ્યું છે. આઈધર અ મારુતિ ઓર હોન્ડા કાર પરફેક્ટ છે, સી છે. ધો આપણને ખબર છે એ પ્રમાણે કોન્ટ્રામાં વિરોધમાં આવશે, આગળના લેંગ્વેજ ફંક્શનમાં જ આપણે જોયું હતું. ધો આઈ હેવ ઓલ ધ કાર્સ, મારી પાસે બધી જ કારો છે, છતાં પણ આઈ એમ પ્લાનિંગ ટુ બાય અ હેલિકોપ્ટર, કે જે હું હેલિકોપ્ટર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. ક્યાંય આઈધર ઓર ક્યાંય વિકલ્પ દેખાતો નથી, એટલે આપણી પાસે સી સિવાય બીજું કોઈ સારો ઓપ્શન નથી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14, સુધા શું કહે છે, ડુ યુ લાઇક પંજાબી ડિશ. સુધા કહે છે તમને પંજાબી ડિશ ગમે છે. યુગનો શું જવાબ છે, આપણે યાદ રાખવાનું છે ખાસ, આઈધર ઓર. આઈ લાઇક નાઈધર પંજાબી નોર ચાઇનીઝ ડિશ, બિલકુલ કરેક્ટ. નાઈધર અને નોર અને બંને છે, પંજાબી ડિશ અને ચાઇનીઝ ડિશમાંથી બરાબર એક પણ આ ભાઈને ગમતી નથી. કરેક્ટ સેન્ટેન્સ છે. આગળ પણ જોઈ લઈશું. પંજાબી ડિશ ઇઝ ધ મોસ્ટ ફેવરેટ ડિશ ઇન ગુજરાત. બરાબર, મોસ્ટ ફેવરેટ ડિશ બરાબર છે, આપણને ખબર છે કમ્પેરિંગમાં આવશે, એટલે હાલ આપણા માટે યોગ્ય નથી. ગુજરાતી ડિશ ઇઝ બેટર, આ પણ બેટર ધ્યાન છે, આ પણ કમ્પેરિંગનું છે, કમ્પેરિંગ થિંગ છે, આ હાલ આપણા માટે નથી. ડીની વાત, આઈ વુડ રાધર એક્સપ્રેસિંગ ચોઇસ માટે છે. આઈ વુડ રાધર પ્રિફર ચાઇનીઝ ધેન પંજાબી ડિશ, હાલ આપણા માટે નથી. આપણા માટે હાલ જે જવાબ છે એ છે એ, નાઈધર નોર.
15 નંબરનું સેન્ટેન્સ જોઈએ. વિધિ, હુ વિલ સિંગ અ સોંગ ફોર મી, મારા માટે કોણ ગીત ગાશે? તો વિરાજનો જવાબ છે, ખાસ યાદ રાખીશું, આઈધર ઓર અને નાઈધરનો. આઈધર પિન્ટુ ઓર પૂનમ વિલ સિંગ અ સોંગ, બેમાંથી એક જણ ગીત ગાશે. કોણ છે? પિન્ટુ ગાશે અથવા પૂનમ ગાશે. કરેક્ટ છે, પરફેક્ટ. આઈધર ઓર દેખાઈ રહ્યું છે. આગળ પણ જોઈ લેવું જોઈએ. પિન્ટુ વિલ સિંગ સચ અ સોંગ ધેટ યુ વિલ ફોલ અસ્લીપ, કહે છે પિન્ટુ એવું ગીત ગાશે તમે ઊંઘી જશો ભાઈ. તો સચ ધેટ ટોકિંગ અબાઉટ, તમને ખબર છે એ પ્રમાણે સોંગ છે એટલે થિંક કહી શકાય. બિલકુલ આ હાલ આપણા માટે નથી. ધો આપણને ખબર છે, તેમ છતાં પણ, ના હોવા છતાં પણ. કોન્ટ્રાસ્ટ, ધો પિન્ટુ સિંગ્સ વેલ, પિન્ટુ સારું ગીત ગાય છે છતાં પણ આઈ ડોન્ટ લાઇક હિઝ વોઇસ, મને એનો અવાજ ગમતો. કોન્ટ્રાસ્ટ હોત તો સાચું થાત, હાલ ખોટું છે. પૂનમ સિંગ્સ બેટર ધેન પિન્ટુ, કમ્પેરિંગ છે, બેટર ધેન હાલ આપણા માટે નથી, ખોટું છે. ફરી એકવાર, ધોરણ 10 માટે, સ્ટાન્ડર્ડ 10 માટે ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 11 માટે ઇંગ્લિશ, સંસ્કૃત અને એસપીસીસી, અને સ્ટાન્ડર્ડ 12 માટે ઇંગ્લિશ અને સંસ્કૃતના થોડાક વિડીયો અપલોડ કર્યા છે. સ્ટાન્ડર્ડ 10 માટે હાલ એક જ વિડીયો અપલોડ કરેલો છે. આમ છતાં ધીમે ધીમે આપણે પણ થોડા વિડીયો અપલોડ કરીશું. આ સિવાય તમને કોઈ લાગે કે ધોરણ 10માં કોઈ વિડીયોની તમારે જરૂર છે તો મને કોમેન્ટમાં મોકલી આપશો, તો હું ચોક્કસ એ પ્રકારના વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. અને ખાસ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ફોર અપકમિંગ વિડીયોઝ. જો આગામી વિડીયો માટે તમે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ કરશો તો તમને મહત્તમ લાભ મેળવી શકો છો. મારા વિડીયોઝ ગમે તો ચોક્કસ લાઇક કરશો અને અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરી શકો છો. તમારો કિંમતી સમય ફાળવવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ.